હે એવરીવન, તો આજે તો જો સવારમાં મારે છે ને આટલા બધા કપડાની ઇસ્ત્રી કરવાની હતી. ઇસ્ત્રી કરીને મેં મારું મિશન સંભાળી લીધું હતું. રસોઈ કરીને બહાર આવીને જોયું તો મમ્મી અને તક્ષુ કંઈક પોતાનું કામ કરી રહ્યા હતા. અને પછી બપોર પછી તો જો છોકરાઓ છે ને બહાર રમવા વહી જાય છે ઉપરવાળા અંકલ સાથે. દોડા દોડીને ધમા ચકડી મચાવે છે. અંકલ નીચે આવે ને ત્યારે બહુ મજા આવી જાય છે લોકોને. અને પછી રાતની રસોઈ માટે મારે બનાવવાનું હતું ગલકાનું શાક. તો ગલકાના શાક માટે મેં છે ને એને પહેલાં છીલી લીધા હતા અને પછી હું મારું કામ કરતી હતી અને મમ્મી કેરી સુધારતા હતા. અને સાંજે અમે જમીને છે ને દીદીના ઘરે જવા નીકળી ગયા હતા. તો જો અમે લોકો ચાલતા જતા હતા અને મમ્મીને મોહિત બે ગાડીમાં આવતા હતા. ઘોર અંધારામાં અમે જઈ રહ્યા હતા અને ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો. દરવાજો આજે બંધ હતો એ લોકોનો. પછી દીદીએ દરવાજો ખોલ્યો અને અમે લોકો અંદર ગયા. અને આજે તો દિવસે ને વહેલો સૂઈ